તો જય શ્રી રામ ડાયરા આપણે સવારમાં આવી ગયા હતા ખેતર ત્યાં આપણે પાપાની ત્યાં કટકી હે ત્યાં ખેતરમાં. તો આપણે ત્યાં પપ્પાને માવો દેવા જવાનું હતું. આપણે ત્યાં વાડીએથી ત્યાં ગયા હતા ને હવે આપણે માવો બનાવી આવીએ. પછી પાછા આપણે ખડ વાટવાનું હતું એટલે આપણે પછેડી લઈને ખડ વાટવા વયા જઈએ. તો આપણે પછેડી લઈ લીધી હતી ને હવે આપણે ખડ વાટવા આવી ગયા હતા. અને નીંદવાના મૂલ્ય હતા એટલે નીંદવાનું કામ ચાલુ હતું ને આપણે ફરમોન કીટલો ને એવું બધું પડ્યું હતું. તો હવે આપણે ઘરે લઈ જવાનું હોય અત્યારે, કારણ કે હવે તો પછી વયા જાય બપોરે. તો આપણે કીટલો આખો ભર્યો હતો ને એક અધૂરો હતો, તો આપણે અધૂરો થોડોક ઠલવી નાખ્યો, થોડુંક પાણી હતું એટલે આખો આપણે મૂકી દીધો ત્યાં. પછી આપણે લઈને નીકળી ગયા ઘરે. તો આપણે ઘરે વયા જઈએ પછી આપણે પાછું ખોળની એક ભારી વાટેલી તૈયાર છે એટલે આ મૂકી આવે પછી ભારી લઈ જાઉં. ને આપણે વાટેલી પપ્પાએ હતું અહીંયા ખડની ભારી મૂકી હતી, હવે એ ઉપાડ્યા આવશે. કારણ કે હવે આપણે તો ઘરે વયા જઈએ પછી પાછા આપણે પાટી ખડેલી ચારવાની હતી એટલે ભાઈ બે આવી ગયા હતા. અને આજે તરત લઈ આવ્યો મને કે પાટી ચારવા જવાનું છે. પછી પાછા આપણે કાકાની માંડવી જોતા હતા ત્યાં આપણે સાડત્રી હતી વાવી હતી. તો આપણે રેડી ઉગી ગઈ છે ને કમ્પ્લીટ છે. પછી પાછા આપણે ઘરે આવ્યા ને ભેહું બાંધી દીધી અને ખડ નાખ્યું હતું આપણે વાડી આવ્યા હતા કારણ કે ઓલું હતું એટલે. અને હેઠું નાખી દઈએ ગમાણીથી એટલે આપણે લાકડી લઈને ઓલું કરી નાખીએ, હેઠું બધું ઢોરાણ હોય એવું બધું નાખી દઈએ અને ધુવાડીએ કઈ રીતના તો માખી મચ્છર